નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જે યુનિટ ઉપર આગળ વધતા હતા, જે યુનિટની છે ચર્ચા કરતા હતા, એ યુનિટમાં આજે આપણે જેમાં આગળ વધવાનું છે એ ટોપિકનું નામ છે એનું કે પોલિસ્ટાયરીન. વોટ ઇઝ પોલિસ્ટાયરીન? પોલિસ્ટાયરીન શું છે? તો અગાઉના લેક્ચરમાં આપણે પોલીઇથિલિન, પોલીવિનાઇલ ક્લોરાઇડ અને પોલીપ્રોપિલિન કેવી રીતે બનાવવામાં આવે છે એ આપણે જોયેલું હતું. આજના લેક્ચરમાં પોલિસ્ટાયરીન પોલિસ્ટાયરીન કેવી રીતે બનાવવામાં આવે છે. તો આની અંદર પોલી અને સ્ટાયરીન. સ્ટાયરીન એટલે શું? તો સ્ટાયરીનનો અર્થ, સ્ટાયરીનનું અણુસૂત્ર જેવી રીતે આગળના લેક્ચરની અંદર જે પોલિમર આપણે આવેલા છે, પોલીઇથિલિન એટલે કે ઇથિલિન મોનોમર હોય, ઇટ ઇઝ કોલ્ડ ઇથિલિન. આનું આપણે પોલિમરાઇઝેશન કરીએ એટલે એમાંથી CH2 સિંગલ બોન્ડ CH2 n ટાઈમ્સ આ બને છે. આને પોલીઇથિલિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ પોલીઇથિલિન. તો એવી રીતે હવે આપણે બનાવવાનું છે પોલિસ્ટાયરીન. તો પોલિસ્ટાયરીન માટે અહીંયાનો જે એક હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે કે સબસ્ટિટ્યુશન ઓફ એ હાઇડ્રોજન by phenyl group or Cl or methyl. જો અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ એ બેન્ઝીન રિંગ આવે એટલે કે CH2 double bond CH phenyl ring, it is called styrene. Styrene. Cl હોય એટલે કે CH2 double bond CH Cl, it is called vinyl chloride. And if a methyl group instead of hydrogen CH2 double bond CH CH3, it is called propylene. ઇથિન ઉપરથી પોલીઇથિલિન, વિનાઇલ ક્લોરાઇડ ઉપરથી પોલીવિનાઇલ ક્લોરાઇડ અને પ્રોપિલિન ઉપરથી પોલીપ્રોપિલિન છે એનો અભ્યાસ આગળના લેક્ચરમાં આપણે જોયેલો છે. હવે આ લેક્ચરની અંદર આપણે જે જોવાનું છે એ પોલિસ્ટાયરીન છે. તો પોલિસ્ટાયરીન કેવી રીતે બનાવવામાં આવે છે, એની રિએક્શન શું છે, અને અગાઉના લેક્ચરમાં આપણે એ પણ માહિતી આપેલી હતી કે કોઈ પણ રિએક્શન હોય એ રિએક્શન એ
પહેલા R&D ની ઉપર સેટ કરવામાં આવે છે, ત્યારબાદ પાયલોટ પ્રોજેક્ટ ઉપર લઈ જવામાં આવે અને એનાથી પછી આગળ લાર્જ સ્કેલમાં એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં એ લઈ જવામાં આવતું હોય છે. તો હવે અહીંયા આવશે ફિનાઇલ રિંગ, આને કહેવાય છે સ્ટાયરીન. પોલિમરાઇઝેશન ઓફ સ્ટાયરીન એટલે કે સ્ટાયરીન નું આપણે પોલિમરાઇઝેશન કરીએ અને તાપમાન પોલિમરાઇઝેશન કરવામાં આવે, એનું ટેમ્પરેચર છે એ 75 to 85 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે. એ વખતે સ્ટાયરીનનું પોલિમરાઇઝેશન છે એ થઈ અને CH2 CH n times, it is called polystyrene. અથવા આને આમ પણ લખી શકાય CH2 single bond CH C6H5. આ બંને એક જ છે, અલગ અલગ નથી. આમ પણ લખી શકાય અને આમ પણ એ લખી શકાય છે. આ બંને પોલિસ્ટાયરીન જ છે. તો હવે આ પોલિસ્ટાયરીન જે રિએક્શન છે એ રિએક્શનમાં જો આપણે આગળ વધીએ તો આનું અણુસૂત્ર એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય તો ઓક્સિજન કેટલા છે, એક અણુની અંદર રહેલા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જે કોઈ પણ એલિમેન્ટ હાજર હોય એ બધાની સંખ્યા, નંબર ઓફ એટમ્સ એટલા છે. તો આને આપણે જો આવી રીતે લખેલું હોય તો એ ગણવામાં આપણને ઈઝી પડે છે. અને અહીંયા આવશે કાર્બન 6 7 અને 8 એટલે C8, હાઇડ્રોજન 5 6 અને 2 8 C8 H8 n times. આ એનું અણુસૂત્ર છે એ થાય છે. હવે આ પોલિસ્ટાયરીન છે, પોલિસ્ટાયરીન એની ડેન્સિટી, એની ઘનતા કેટલી હોય તો ડેન્સિટી is equal to 0.96 to 1.04. આ ડેન્સિટી છે અને એકમ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ડેન્સિટી. હવે મેલ્ટિંગ પોઈન્ટ એમ્પિયરનું છે 240 ડિગ્રી સેલ્સિયસ, 240 ડિગ્રી સેલ્સિયસ આ મેલ્ટિંગ પોઈન્ટ છે. આ બધા જ ડેટાઓ છે એ ડેટા R&D ઉપરથી આવેલા હોય. એ ડેટામાં કોઈ પણ જાતનો ફેરફાર ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર થઈ શકતો નથી. તો હવે આ બધા જ ડેટાઓના આધારે પોલિસ્ટાયરીન છે, પોલિસ્ટાયરીન જો આપણે ઇન્ડસ્ટ્રીયલી બનાવવું હોય તો એ કેવી રીતે બનાવી શકાય એનો ફ્લોશીટ ડાયાગ્રામ છે એ જોઈએ અને
પછી આપણે એના ઉપરથી આગળ વધીએ. Flow sheet diagram of polystyrene. તો એ માટે એલ્યુમિનિયમ રિએક્ટર addition of NO એ શા માટે તો કે prevent oxidation of styrene. બીજું ટેમ્પરેચર છે એ 75 to 85 ડિગ્રી સેલ્સિયસ ઉપરથી આ મોનોમર છે એ ઉમેરવામાં આવે છે સ્ટાયરીન અને એની સાથે સાથે કેટાલિસ્ટ ક્રોમિયમ નિકલ સ્ટીલ પોલિમરાઇઝેશન રિએક્ટર high boiling organic compound
235 डिग्री सेल्सियस એમાંથી જે ચાર્જ નીકળે છે સ્ટ્રેડર solid mass as a rods or ribbon ત્યાંથી emulsifier chips or ball or polystyrene sodium oleate filter driver cutter and polystyrene
ફ્લોશીટ ડાયાગ્રામ છે કે જેના ઉપરથી આખી મેથડ એ રિએક્શન પ્લાન છે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આગળ વધવામાં આવે છે એનો આ ડાયાગ્રામ છે એ આપણને એ સમજાવે છે. તો એની અંદર અહીંયા જે આ રિએક્ટર છે ઇટ ઇઝ કોલ્ડ એલ્યુમિનિયમ રિએક્ટર. આ એલ્યુમિનિયમ રિએક્ટરમાં સ્ટાયરીન છે મોનોમર, આ સ્ટાયરીન મોનોમર છે એ લેવામાં આવે. એની અંદર એડિશન ઓફ નાઇટ્રોજન ગેસ, એડિશન ઓફ N2 ગેસ. શા માટે? તો કે જે ઓક્સિડેશન છે આયરન ઓક્સિડેશન ન થાય, ઓક્સિડેશન અટકાવવા માટે ટુ પ્રિવેન્ટ ધી ઓક્સિડેશન ઓફ iron we are adding a nitrogen gas in the aluminum reactor at 75 to 85 degrees Celsius temperature. આ રિએક્ટર ની અંદર આયરન લેવામાં આવે, એની અંદર નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે જેથી કરીને આયરન ઓક્સિડેશન ન થાય અને ટેમ્પરેચર છે એ 75 to 85 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે. અહીંયાથી આ બધો જ માસ છે એને ક્રોમિયમ અને નિકલ અને સ્ટીલ આ મેટલનું બનેલું જે આ રિએક્ટર છે એ રિએક્ટરમાં એ લેવામાં આવે એટલા માટે કે એનું તાપમાન છે 235 ડિગ્રી સેલ્સિયસ જો લઈ જવું હોય તો એલ્યુમિનિયમ રિએક્ટરમાં એ વસ્તુ છે એ શક્ય હોતી નથી. એટલા માટે ક્રોમિયમ, નિકલ અને સ્ટીલ આવી મિશ્ર ધાતુ છે એમાંથી બનેલું રિએક્ટર છે એ લેવામાં આવે છે અને એની અંદર એવું લિક્વિડ લેવામાં આવે છે કે જેનું હાઈ બોઇલિંગ હોય, બોઇલિંગ પોઈન્ટ ખૂબ ઊંચું હોય એવું ઓર્ગેનિક લિક્વિડ અહીંયા લેવામાં આવે છે. હવે અહીંયાથી એ આવે છે એ બધો જ માસ આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ રિએક્શન અહીંયાથી જે માસ આવે છે એને વોટર બાથમાં લઈ અને ત્યાં ઠંડુ પાડવામાં આવે છે. કોલ્ડ ડ્રોઈંગ ની અંદર વોટર બાથ ની અંદર એને ઠંડુ પાડવામાં આવે છે. ત્યાંથી જે માસ હોય ને એના બોલ હોય અથવા રોડ એટલે કે સળિયા હોય, ગઠ્ઠા હોય અથવા રિબીન હોય એ ટાઈપના હોય છે. એ બધાને અહીંયાથી અહીંયા એડરમાં એ લઈ જવામાં આવે કે અહીંયાથી એનું વિખંડન ચીરા પાડવામાં આવે છે. એટલે કે જે બોલ હોય, પાઇપ હોય, એ રોડ હોય તો એના ઉભા ભાગ ચીરા છે એ પાડવામાં આવતા હોય છે. ઇટ ઇઝ કોલ્ડ એસ એડરમાંથી જે માસ બહાર નીકળે છે એ ચીપના રૂપમાં હોય અથવા એ બોલના રૂપમાં હોય છે. ઇન ધ ફોર્મ ઓફ ચીપ ઓર બોલ. પોલિસ્ટાયરીન જેથી નીકળે છે એ ચીપના રૂપમાં હોય અથવા એ બોલના રૂપમાં હોય છે. એટલે અહીંયાથી એડરમાંથી જે બધું પોલિસ્ટાયરીન નીકળે છે એ બધાને ઇમલ્સિફાયર ટેન્ક છે એમાં એ લેવામાં આવે છે. એની અંદર ઉમેરવામાં આવે છે સોડિયમ ઓલિએટ એઝ એ emulsifier. In this emulsifier tank we add a sodium oleate as a emulsifier. Emulsifying agent ઉમેરી અને એનું emulsification કરવામાં આવે અને ત્યાંથી જે બધો જ માસ છે એને હીટિંગ ટેન્કની અંદર લઈ જવામાં આવે, ખૂબ હીટ આપવામાં આવે, હીટ આપી અને એને ઠંડુ પાડવામાં આવે છે. ઠંડુ થાય એટલે ફિલ્ટરેશન, એ ફિલ્ટર
ટેન્કની અંદર એનું ફિલ્ટ્રેશન કરવામાં આવે અને H2O છે H2O દૂર કરવામાં આવે, રિમૂવલ ઓફ H2O એ દૂર થાય એટલે ભેજ હોય તો એ નીકળી જાય અને ત્યાંથી ડ્રાયરમાં લઈ જવામાં આવે, ડ્રાય થાય અને ત્યારબાદ જે રીતની આપણી રિક્વાયરમેન્ટ હોય એ રીતનું એનું કટિંગ છે કટરમાં કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ પોલિસ્ટાયરીન છે આપણે જે રીતનો રાખવો હોય એ રીતના સ્ટોરેજની અંદર એનો આકાર આપી અને એ રાખવામાં આવતું હોય છે. આ ફ્લોશીટ ડાયાગ્રામ છે. આના ઉપરથી આપણને એટલો આઈડિયા આવે છે કે અહીંયા અને અહીંયા એટલે આ રિએક્શન છે એ રિએક્શન 75 to 85 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે એલ્યુમિનિયમ રિએક્ટરમાં થાય છે. ત્યારબાદ અહીંયાનો જે માસ છે જથ્થો છે એ બધો જ અહીંથી ડિસ્ચાર્જ થાય અને એ ક્રોમિયમ નિકલ અને સ્ટીલનું બનેલું વેસલ છે રિએક્ટર છે એ રિએક્ટરની અંદર એનું એડિશન કરવામાં આવે. એનું આ રિએક્ટરનું આ વેસલનું ટેમ્પરેચર છે એ 235 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવેલું હોય. એનાથી અહીંયાથી જ આપણને પ્રોડક્ટ મળે છે પણ એનો આકાર યોગ્ય હોતો નથી અથવા યોગ્ય ફોર્મની અંદર પણ એ આપણને મળતું હોતું નથી. તો આ બધી બાબતો ખૂબ જ ઉપયોગી છે અને એના ઉપર આપણે આગળ વધીએ છીએ એટલે અહીંયાથી એ સ્પ્રેડરમાં જાય, અહીંયાથી એનું કટિંગ થાય, યોગ્ય જે એ રોડ હોય તો એ રોડમાંથી ચીપ બને, બોલ બને, એવી રીતે એનું વિભાજન કરવામાં આવે છે અને અંતે ઇમલ્સિફાયરની અંદર એ જે ઇમલ્સન સોડિયમ ઓલિએટ ઉમેરવામાં આવે છે અને આ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ એટલે અહીંયા આ પોલિસ્ટાયરીન છે, આ પોલિસ્ટાયરીન આપણને મળે છે. આ બધું જ આ બધા જે સ્ટેપ છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ અને મેક્સિમમ યીલ્ડ એવી રીતે મળે એ આપણે જોવાનું હોય છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ રિએક્શનમાં મોનોમર છે એ સ્ટાયરીન એક જ લેવામાં આવે છે. એનું પોલિમરાઇઝેશન છે એ થઈ અને પોલિસ્ટાયરીન છે એ મળે છે. હવે એનો ઉપયોગ શું હોય? પોલિસ્ટાયરીન છે ક્યાં ક્યાં વાપરવામાં આવે છે, કેવી રીતે વાપરવામાં આવે છે, તો એના માટે આ પોલિસ્ટાયરીનનો ઉપયોગ સીડીના જે બોક્સ હોય છે એમાં નર્સિંગ આઇટમો બનાવવામાં, એન્વેલોપ એટલે કે પરબીડિયા હોય એમાં, બારી દરવાજા બનાવવા માટે અને પોલિસ્ટાયરીનની ફિલ્મ બનાવવી હોય, પટ્ટી બનાવવી હોય તો એ માટે પોલિસ્ટાયરીન છે એ ખૂબ જ ઉપયોગી છે. એમ જ બાંધકામની અંદર ફૂડ સર્વિસમાં એટલે જે પેકિંગ હોય ફૂડ પેકિંગ જે હોય છે એના જે રેપર છે એમાં પણ પોલિસ્ટાયરીન ખૂબ જ વાપરવામાં આવે છે. તો આ બધી જ બાબતોને લક્ષ્યમાં રાખીને આપણે જો આગળ વધીએ તો આ ચોથું અને અગત્યનું પોલિમર છે પોલિસ્ટાયરીન
સ્ટાયરીન એ આજે આપણે જોયેલું છે અને એના ઉપર આપણે અભ્યાસ કરેલો છે. તો આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પણ આ બધા જ પોલિમર છે ખૂબ ઉપયોગી છે એક્ઝામની અંદર અને આપણે રૂટીન લાઈફમાં પણ. આ પોલિમર એટલે કે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક આ ડે ટુ ડે લાઈફની અંદર ખૂબ ઉપયોગી છે અને એની હારે હારે એનું પોલ્યુશન છે જો એને બાળવામાં આવે તો ઇગ્નિશન થાય અને એમાંથી આપણને પોલ્યુશન પણ થાય છે. એટલે યોગ્ય રીતે અને વિવેકપૂર્ણ જો ઉપયોગ કરવામાં આવે તો આ પોલિસ્ટાયરીન છે, પોલીઇથિલિન છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ છે, પોલીપ્રોપિલિન છે, આ બધા જ પોલિમર છે આપણને ખૂબ જ ઉપયોગી છે અને એનો ઉપયોગ છે એ લાંબા સમય સુધી આપણે કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.